હેલો ખેડૂત મિત્રો, વેલકમ ટુ માય ચેનલ ધી રાઇટ સાયન્સ એકેડેમી. મિત્રો, આજે આપણે ડાંગરના ધરવડિયા વિશે વાત કરવાના છે. મિત્રો, એ પણ ખાસ કરીને મે મહિનામાં શું તૈયારી કરવી જોઈએ તેના વિશે વાત કરવાના છે. મિત્રો, મે મહિનામાં આપણે જે જગ્યાએ ડાંગરનું ધરુવાડિયું કરવાનું હોય ત્યાં લેન્ડ લેસર લેવલરથી જમીનને પહેલા ખેડવાની હોય છે. ત્યારબાદ લેન્ડ લેસર લેવલરથી એકદમ સમતળ કરવાની હોય છે. મિત્રો, આ લેન્ડ લેસર લેવલરથી સમતળ કરવાના ઘણા ફાયદા થતા હોય છે. મિત્રો, તો સૌથી પહેલો ફાયદો તો જોઈએ તો સિંચાઈ માટેનું આપણું જે પાણી છે તે 35% સુધીનો બચાવ થતો હોય છે. મિત્રો, એટલે કે એકદમ સરળતાથી પાણી મૂકી શકાય છે. બીજું કે આપણે જે ખેતી કાર્ય દરમિયાનના જે સમયમાં છે એમાં 10% જેટલો મિત્રો આપણે એમાં ઘટાડો કરી શકતા હોય છે. મિત્રો, ત્યારબાદ સિંચાઈમાં વપરાતા જે ઈંધણ અને વીજળીમાં પણ મિત્રો બચત થતો હોય છે. સાથે સાથે આપણો જે મજૂરી ખર્ચ છે એનો પણ બચત થતો હોય છે. એટલે લેન્ડ લેસર લેવલના ઘણા બધા ફાયદા હોય છે. મિત્રો, ત્યારબાદ જમીનને ખેડીને જરૂરિયાત માપના ક્યારા બનાવવાના રહેતા હોય છે. મિત્રો, અને આ ક્યારા બનાવ્યા પછી તેમાં ચાસ ખોલવાના રહેતા હોય છે. મિત્રો, આ રીતે આપણે મે મહિનામાં જ ધરવાડિયાની તૈયારી કરવાની રહેતી હોય છે. મિત્રો, આના પછીના વિડીયોમાં આપણે બીજ અને બીજની સારવાર વિશે વાત કરીશું. તેમાં કઈ રીતે ઉપયોગ કરવો તે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આપને આ જો યોગ્ય લાગ્યું હોય, સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય જવાન, જય કિસાન. હેવ એ નાઇસ ડે.